નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। આગામી તારીખ 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે। તેમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સિંહો માટે સુપ્રસિદ્ધ દેશ દુનિયાનું ટુરિઝમ હબ સાસણમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની ઉપસ્થિતિમાં યોજાયો। આ તકે સાસણમાં દેવળિયા પાર્કમાં સફારીના સિંહ દર્શન માટે ફરતી 250થી વધુ જીપ્સી ગાડીના ડ્રાઈવર તેમજ ગાઈડ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દેવળિયાના પાર્ક સફારીના જીપ્સી ગાડીના ડ્રાઈવર એસોસિએશનના પ્રમુખ જુમાભાઈ કટિયા અને રાજેશભાઈ ધોકડિયાનું મતદાનના બેજ કલેક્ટરશ્રીએ પહેરાવ્યા હતા। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢની ઓળખસમાં સાસણમાં વધુમાં વધુ મતદાન થાય તેવા ઉદ્દેશથી અહીં મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો છે। જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાગવતે ઉપસ્થિત ડ્રાઈવરો ગાઈડોને જણાવ્યું હતું કે લોકશાહીના આ ચૂંટણીના પર્વમાં વધુમાં વધુ મતદાન લોકો મતદાન કરી યોગ્ય શાસકોને પસંદ કરવા જોઈએ। સાસણના જીપ્સી ગાડીના ડ્રાઈવર એસોસિએશનના પ્રમુખ જુમાભાઈ કટિયાએ સાસણમાં ગ્રામજનોને તારીખ 7 મેના રોજ મતદાન કરવાની અપીલ કરી હતી। જૂનાગઢ જિલ્લાના સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સાસણમાં સિંહ દર્શન માટે દેવળિયા પાર્કમાં સફારીમાં જીપ્સી ગાડીના ડ્રાઈવર એસોસિએશનના પ્રમુખ અને પૂર્વ સરપંચ જુમાભાઈ કટિયાએ સાસણના ગ્રામજનોને 7 મેના લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટેની અપીલ કરી હતી અને દરેક વ્યક્તિ મતદાન કરે અને આ લોકશાહી પોતાની ભાગીદારી નોંધાવે તેવી અપીલ કરી હતી। સાસણમાં મહિલા દ્વારા મહિલાઓને મતદાનની અપીલ પણ કરવામાં આવી હતી। ત્યારે સાસણમાં રહેતા અને સખી મંડળ ચલાવતા જીનતબેન બ્લોચ અને જીયાબેન મોરીએ પણ કહ્યું હતું કે ચૂંટણીમાં દરેક લોકોએ મતદાન કરવું જોઈએ। ખાસ કરીને 7 મેના રોજ લોકસભાની ચૂંટણીમાં દરેક બહેનોએ પણ ઘરના કામ જલ્દી આટોપીને મતદાન માટે મતદાન મથકે જવું જોઈએ। મતદાન કરવાથી લોકશાહીના સારા પ્રતિનિધિ આપણે પસંદ કરીએ। એટલે સાસણમાં દરેક બહેનોને અપીલ છે કે તેઓ 7 મેના રોજ મતદાન કરવા જરૂર જાય। મારું નામ જુમાભાઈ એફ કટિયા, હું સાસણ ગીરનો રહેવાસી છું। સાસણ એક એવું ગામ છે કે ટુરિઝમ સ્થળ છે। અહીંયા દેશ અને વિદેશમાંથી બધા પર્યટકો ફરવા આવતા હોય। આ અત્યારે આપણે ભારત દેશની અંદર ઇલેક્શનનો પ્રભાવ હોય અને આજે તારીખ 13/4/2024ના રોજ સાસણ મુકામે જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબ આવી અને એક અભિયાન ચલાવેલ। તેમાં સાસણના રહેવાસી અને જીપ્સી એસોસિએશનના પ્રમુખ અને ગાઈડ અને ડ્રાઈવરો બધા અને બહેનો બધાએ અભિયાનની અંદર જોડાણા અને એક આહવાન કરીએ છીએ કે જે મેના રોજ 7 મેના રોજ આપણા ગુજરાતની અંદર ચૂંટણીનો પર્વ હોય અને મતદાન હોય, વધારેમાં વધારે મતદાન થાય એવું હું બધાને નમ્ર અપીલ કરું છું અને ભારત દેશને પણ નમ્ર અપીલ કરું છું કે 100% મતદાન કરે। આ એક દેશ માટેની એક ચૂંટણી હોય અને મતદાન કરવું બધાની ફરજ છે અને જરૂરી છે। જય હિન્દ। મારું નામ રજાબેન મોરી, હું સાસણના રહેવાસી। બધી બહેનોને કહે છે કે 7 તારીખે ચૂંટણી છે, બધી બહેનોને મતદાન દેવું જરૂરી છે। બધી બહેનો જુનાગઢ અથવા સાસણ બધી બહેનોને એકજૂટ થઈને સારા મંત્રીને મતદાન દેવું છે અને સપીને આપણે મતદાન દેશી। ગામ સાસણ ગામના રહેવાસી છે। મારું નામ જીનતબેન બ્લોચ છે અને અમે મહિલા મંડળ રકાવીએ છીએ। અમે બધી બહેનો જુનાગઢ જિલ્લાની બહેનો છે। અમે 7 તારીખે મતદાન દેવા બધી બહેનો ખુશી છે અને મતદાન અમે દઈશું। બંધારણના ઘડવૈયા નારી જાતિના મુક્તિદાતા દલિતોના મસીહા સિમ્બોલ ઓફ નોલેજ ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની જૂનાગઢ શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની દિવાળીની જેમ ઉજવણી કરવામાં આવી હતી। જૂનાગઢ શહેરના ધરાનગર, મધુરમ, જોશીપરા, કડિયા વિસ્તાર તેમજ ગણેશનગરમાંથી તેમજ જિલ્લાના તમામ તાલુકામાંથી રેલીનું અને ભીમ ભોજન અને ભજનને ભોજન સાથેનું આયોજન કરવામાં આવ્યું હતું। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ડીજેના તાલે હજારોની સંખ્યામાં લોકોએ હર્ષ ઉલ્લાસથી રેલીમાં જોડાયા હતા। જય ભીમના નારા સાથે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી।
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે જૂનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા રેલીમાં જોડાયા હતા. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુએ ફૂલહાર કરી બાબા સાહેબ આંબેડકરના જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે જોડાયા હતા. શાંતિપૂર્ણ માહોલમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. કે ડોક્ટર બાબા આંબેડકર સાહેબે આપને જે બંધારણ આપ્યું છે, જે લોકશાહી છે એ ખતમ ન થાય. બંધારણથી આપણે શિક્ષણ મળ્યું, બંધારણથી આપણે નોકરી મળી, એ નોકરી મળી, બંધારણથી આપણે રાજકીય પાર્ટીઓમાં તક મળી. આપણને બંધારણને ભગવાન બુદ્ધને પ્રાર્થના કરીએ કે અખંડ રાખે ને આપ સૌને અપીલ કરું છું કે બંધારણ બચાવવા માટે પંજાના નિશાન ઉપર મત આપી મને જૂનાગઢની સીટ ઉપર વિજય બનાવો. હું આપની સાથે 5 વર્ષ જાગીશ. આપ છેલ્લા 22 દિવસ બાકી છે. 7 તારીખે મતદાન છે. આપ પંજાના નિશાન ઉપર મતદાન કરી મને વિજય કરશો તો હું જૂનાગઢની જનતાનો, જૂનાગઢની પાર્લામેન્ટ માટેના તમામ પ્રશ્નો પાર્લામેન્ટ પર રજૂ કરી આપનો અવાજ થાય. આપનો અવાજ બંધારણ બચાવવા માટે એક વખત હીરાભાઈ જોટવાને, પંજાને, કોંગ્રેસને, ગઠબંધનની સરકારને મત આપવા વિનંતી. જય ભીમ, જય ભીમ. બંધારણના ઘડવૈયા ભારત રત્ન નારી જાતિના મુક્તિદાતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ કાળવા ચોક ખાતે બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી ઉજવણી કરવામાં આવી. જૂનાગઢ ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે શહેરના કાળવા ચોક ખાતે જૂનાગઢ શહેરના મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા દ્વારા આંબેડકરજીની પ્રતિમાને હાર તોરા કરી આંબેડકરને બંધારણ ઘડ્યું છે તેમને અભિનંદન આપી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. આ દેશના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર ની આ જન્મજયંતિ હોય, આ દેશની અંદર જે બંધારણ થયું ને એના આજુબાજુના બધા દેશોએ પણ બાબા સાહેબ આંબેડકરની કોપી કરી છે. બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બનાવ્યું ને એની ઉપર અત્યારે આપણું આ હિન્દુસ્તાન હાલે છે. કારણ કે એને જે પણ શબ્દ લખ્યા છે અને બંધારણની અંદર જે જોગવાઈઓ કરી છે એને કોઈ આમ પડી પણ હલાવી શકે એમ નથી. અને બાબા સાહેબ આંબેડકર જે રીતે બંધારણ બનાવ્યું ને એમાં નાનો માણસ હોય કે અબજોપતિ હોય બધા માટે સમાન કાયદો રાખ્યો છે. ખરેખર આપણો આ દેશ બાબા સાહેબ આંબેડકરના બંધારણના હિસાબે વ્યવસ્થિત હાલે છે. બીજા દેશની અંદર જો તો એ દેશની અંદર ક્યાંક ને ક્યાંક વિઘ્ન સંતોષ થતો હોય, પણ બાબા સાહેબ આંબેડકર બનાવેલા બંધારણની અંદર એમાં એક પણ શબ્દની ભૂલ નથી અને આખો દેશ સાહેબના બંધારણના હિસાબે જ હાલે છે. ફરીને આજના દિવસે જન્મજયંતિ દિવસે બાબા સાહેબ આંબેડકરને દંડવત કરું છું, પગે લાગુ છું અને ભગવાનને પ્રાર્થના કરું કે જ્યાં સુધી સૂરજ અને ચાંદ રહે ને ત્યાં સુધી બાબા સાહેબ આંબેડકરનું બંધારણ કાયમ માટે રહે. બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે જૂનાગઢના કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા અને જૂનાગઢના એસપી હર્ષદ મહેતા દ્વારા કાળવા ચોક ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી ઉજવણી કરવામાં આવી. ભારતીય બંધારણના ઘડવૈયાને નારી જાતિના મુક્તિદાતા ભારત રત્ન શ્રી બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા સાહેબ તથા જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા જૂનાગઢ શહેરના કાળવા ચોકમાં આવેલ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને હાર પહેરાવી આમ પ્રજાનો સાથે વહીવટીતંત્ર દ્વારા જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સવારે ઉઠીને પહેલાં મારા ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણને
અમારા સુરાપુરાને માતાજીને પગે લાગી મારા માતૃશ્રીના આશીર્વાદ લઉં છું. એ આશીર્વાદ લઈ મારા પિતાશ્રીની સભી પાસે આશીર્વાદ લઉં છું. સાથે જેને હું ગુરુ માનું છું ધાર્મિક એવા પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી દાદાની આશીર્વાદ લઉં છું. माता पिता का आशीर्वाद हो साथ में जब साथ में जब साथ में जब गुरुजनों का आशीष मिले. ગૌશાળાના અહીંયાથી દર્શન કરી અને દાદાના દર્શન કરું છું ત્યારે એમણે આપેલો ઉપદેશ એટલે કે ગીતા અને ગીતાનો સંદેશ ઘરે ઘરે સુધી મેં 86 થી 91 સુધી પહોંચાડ્યો. અને ગીતામાં એમ કહે છે, મને મારા ગુરુએ શીખવાડ્યું છે, મારા ઈષ્ટદેવે શીખવાડ્યું છે કે માનવ માત્રને સાથે લઈને ચાલો. દરેક માનવમાં ભગવાનના દર્શન કરો અને જીવ સૃષ્ટિનું રક્ષણ કરો. ત્યારે જે માનવતાવાદ આપ્યો એ માનવતાવાદની વાત લઈને દરેક માણસમાં ભગવાનના દર્શન કરીને દરેક માણસનું દરેક જીવ સૃષ્ટિનું કલ્યાણ થાય એમની કામગીરીમાં દિવસની શરૂઆત કરું છું.